નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, સ્કૂલોમાં જ્ઞાન સહાયકની 6800 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। નવી જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત આવી છે। સાથે સાથે 17મી સુધીમાં ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે। અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓની જાહેરાત આવી છે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવશો આ વિડીયોમાં। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને ખાલી જગ્યાઓ કેવી રીતે ચેક કરવી વિડીયોના અંતમાં આપણે ચર્ચા કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત સ્કૂલ એજ્યુકેશન કાઉન્સિલ એટલે કે GSECએ જ્ઞાન સહાયક હાયર સેકન્ડરીની કરાર આધારિત ભરતીની જાહેરાત કરી છે। જાહેર કરેલી 6800 જગ્યાઓ માટે 42 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો 17મી ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે। ઉમેદવારોની પસંદગી થયા બાદ દર મહિને 26,000 રૂપિયાનો પગાર મળશે। રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક એટલે કે કરાર આધારિત ભરતી કરાશે। જ્ઞાન સહાયકની જગ્યાઓ માટે ઉમેદવારોએ નિયત સમયમાં ઓનલાઈન અરજી જ્ઞાન સહાયક SS ગુજરાત ORG નામની વેબસાઇટ પર કરવાની રહેશે। ઉમેદવાર અરજી કરતો પહેલાં વેબસાઇટ પર મૂકેલી જગ્યા માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચના માર્ગદર્શિકા પણ જોવાની રહેશે। પસંદગી બાદ ઉમેદવારોને વેતનથી દૂર પણ નિમણૂક મળી શકે છે અને સાથે સાથે જિલ્લાઓની ખાલી જગ્યાઓની માહિતી આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, એમાં મિત્રો પીડીએફો મૂકી છે। ત્યાં જઈ અને તમે ખાલી જગ્યાઓની સંપૂર્ણ વિગતો જોઈ શકો છો કે તમારી આજુબાજુમાં કઈ શાળામાં કયા વિષયમાં કેટલી ખાલી જગ્યાઓ છે, જેવી સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ જોઈન કરી શકો છો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચ।